મારું નામ મહેશભાઈ રાઠોડ, સામાજિક આગેવાન, ગ્રામ્ય, તાલુકા રાજકોટ। સરદાર મુકામે આજે 22 તારીખના રોજ જે પ્રતિમા ખંડિત કરેલી હતી ત્યારથી માંડી આજ દિન સુધી લગભગ 22-24 દિવસના દિવસો વીતી ગયા છે। રાત્રે જ્યારે અમે ફરિયાદ દાખલ કરી સરદાર મુકામે ત્યારે પીઆઈ સાહેબ, એસીપી સાહેબ બધા અમને સાંત્વના આપી હતી કે આ પ્રતિમા બાબા સાહેબની મૂળ આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્થાપિત કરી દેવામાં આવશે, સ્થાપિત કરી દેવામાં પણ આવી છે। ત્યાર પછી અમને એવી બાંહેધરી આપી હતી કે આરોપી ગમે એટલા દૂર હશે અમે એને પકડી આપશું અને રિકન્સ્ટ્રક્શન કરાવશું આ પ્રતિમા તોડી તે બાબતનું। ત્યારબાદ લગભગ 8 દિવસના સમયગાળા બાદ અમને કોઈ એવી જાણવા જોગ માહિતી પ્રમાણે એમની ધરપકડ ના થઈ હતી તો અમે સાહેબને રૂબરૂ મળ્યા અને પૂછ્યું તો પણ એને એ જ સવાલ કીધું હતું કે અમારી ટીમ તપાસ માટે અમે અલગ અલગ જગ્યાએ ટીમ મોકલેલી છે, પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની તપાસમાં કોઈ સ્વામી અને જે અમે નામ આપેલા હતા જે જેસીબીના ડ્રાઈવર છે, બરોબર ઓપરેટર છે, એ લોકો તો અત્યારે ત્યાં ખુલ્લા રખડે છે। અમે તો વારંવાર રજૂઆત કરી છે સાહેબને, નામ સાથે રજૂઆત કરી છે કે આ લોકો હતા મશીન ચલાવવા માટે જેને બાબા સાહેબની પ્રતિમા તોડી છે એ લોકો અત્યારે ફરિયાદી છે એ ડરના માહોલમાં જીવી રહ્યા છે અને આરોપી છે એ ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે। આ કોના ષડયંત્ર છે? આ બધું કઈ જાણ નથી। અમારી માંગ એટલી છે કે આ જે કોઈ કૃત્ય કર્યું છે, ગુનાહિત કૃત્ય, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી છે એને વહેલી તકે ધરપકડ થાય અને આ પૂરું જે પ્રી પ્લાનિંગથી પ્રતિમા તોડી છે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે। જેટલા આમાં સંડોવાયેલા છે તે બધાની અમારી માંગ છે।